થામા જોઈ લીધી છે. દિવાળી પર બે ફિલ્મો આવી હતી. ગુજરાતી છે એમાંથી ચણિયાટોળી અને હિન્દીમાંથી થામા. હવે ચણિયાટોળી જોવાનો વિચાર હતો પણ ફેમિલીમાં જોવાનું છે એટલે બપોર પછીનો શો લીધો છે, કારણ કે ફેમિલીના અમુક મેમ્બર્સ છે એને થોડું કામ આવી ગયું છે. એટલે 3-4 વાગ્યાનો શો છે. સવારમાં 8 વાગ્યાનો શો મને થામા મળી ગયો એટલે મેં કીધું ચાલો નવરાઈનો સમય છે ને તો આપણે થામા જોઈ લઈએ. થામાની વાત કરીએ તો આ હોરર કોમેડી યુનિવર્સનો એક ભાગ છે. સ્ટોરી હું તમને કહું પહેલાં તો, એક સામાન્ય માણસ છે આલોક. હવે આલોક છે એક દિવસ એ જંગલમાં ફરવા જાય છે અને ત્યાં ફસાઈ જાય છે. જંગલમાં ફસાઈ જાય છે એટલે જે બેતાલ કરીને એક કોમ્યુનિટી છે, કોમ્યુનિટીનું નામ છે બેતાલ, એ લોકો આ આલોકને પકડી લે છે. હવે પછી એ આલોકનું શું થશે, એ કમ્યુનિટીવાળા છે આલોક સાથે શું કરશે, આલોક આમાંથી બચશે નહીં બચે, મરી જશે, શું થશે, એ બધું તમારે આ ફિલ્મમાં જોવાનું છે. થામા છે ને એ હોરર યુનિવર્સની અત્યાર સુધીની બેસ્ટ સિનેમેટિક મૂવી છે. જે આમાં એડિટિંગ થયું છે, જે વીએફએક્સ, જે સીજીઆઈ, જે ઉપયોગ થયો છે ને જે રીતે ઉપયોગ થયો છે ને એ ગજબનો એક્સપિરિયન્સ છે. અત્યાર સુધીની હોરર કોમેડીની જેટલી પણ ફિલ્મો આવી છે, ભેડિયા હોય કે પછી સ્ત્રી હોય કે પછી મુંજિયા હોય, જે કંઈ પણ તમે ફિલ્મ જોઈ છે, ટેકનિકલી એ બધા કરતાં થામા સરસ છે અને એક લેવલ ઉપર છે. ટેકનિકલી વાત કરું છું, બધી દ્રષ્ટિએ ટેકનિકલી ફિલ્મ ખૂબ સરસ છે. ફિલ્મનું જે બીજીએમ છે એ પણ ખૂબ સરસ છે, જબરજસ્ત. બીજીએમના બહુ વખાણ કરવા પડે એવું છે. બીજીએમ જબરજસ્ત છે, વીએફએક્સ સીજીઆઈ આઉટસ્ટેન્ડિંગ હોલિવૂડ લેવલનું છે. જ્યારે એ હવે મારે જો હું નામ લઈશ ને તો પછી અહીંયા સ્પોઇલર થાય એવું છે, પણ જ્યારે એ વ્યક્તિ ઊંચો ઉલ્લે છે અને જે વ્યક્તિમાંથી એ જે જાનવર બને છે, હું તમને કહું છું ખાલી રેફરન્સ માટે, ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે. એ વ્યક્તિ જ્યારે ઉપર જાય છે આખું હવામાં, પછી એ વ્યક્તિ છે એ જાનવર બને છે અને પાછળની સાઈડ જે ચંદ્રાવાળો શોટ લીધો છે, એટલે ટ્રાન્સફોર્મેશન તમે જુઓ ને, એ બદલાવ માણસમાંથી જાનવર બનવાનો એ બદલાવ તમે જુઓ ને, તમને એમ થઈ જાય કે હોલિવૂડ લેવલનો એક્સપિરિયન્સ છે, ગજબનો એક્સપિરિયન્સ છે. એના સિવાય ઘણા સીન એવા છે, સ્પેશિયલી ક્લાઇમેક્સમાં નવાઝુદ્દીન સિદ્દીકીવાળા જે સીન છે, એની પછી હાવ ક્લાઇમેક્સમાં એક ક્રેડિટ સીન છે, બધું ગજબનું છે. એટલે એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે, જબરજસ્ત. વીએફએક્સ સીજીઆઈ ટેકનિકલી સંપૂર્ણ રીતે મજા કરાવે ને એવી થામા છે. ફિલ્મનું જે મ્યુઝિક છે ને એ મને ઠીકઠાક લાગ્યું. મલાઇકા અરોરાવાળું જે ગીત છે, એના જે શબ્દો છે એ બહુ ખરાબ છે. અહીંયા ટોટલ કહું ને તો 2 ગીતો છે ને એ આઇટમ છે. એક મલાઇકા અરોરાવાળું છે અને એક નોરા ફતેહીવાળું છે અને એક સાવ છેલ્લે રશ્મિકાવાળું આવે છે. મને એવું લાગે છે કે મલાઇકાવાળું ગીત છે એ સ્ટોરી રોકવાનું કામ કરે છે, એની જરૂર નહોતી. પ્લસ તમે આ જે નોરા ફતેહીવાળું ગીત છે એ પણ સ્ટોરી રોકવાનું કામ કરે છે, એની પણ જરૂર નહોતી. એટલે આમ જો કર્યું હોત તો ફિલ્મની જે લંબાઈ છે એ ટ્રીમ થાય એવી હતી. ઓવરઓલ સ્ક્રીન પ્લેની હું વાત કરું ને તો સ્ક્રીન પ્લે ફિલ્મનો એવરેજ છે. શરૂઆતમાં ફિલ્મ છે એ બોર કરે છે. બોર કરે છે એટલે કે એક તો થામા છે આ યુનિવર્સની પહેલી ફિલ્મ છે, એટલે થામાની સ્ટોરી આપણે એકથી શરૂ કરવાની થાય, એટલે સ્ટોરીનો બેઝ બને છે. એટલે ઇન્ટરવલ પહેલાં તો ફિલ્મ ધીમી ચાલે છે, ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ પીક પકડે છે અને ક્લાઇમેક્સ તરફ જ્યારે વળે છે ફિલ્મ, ત્યારે ફિલ્મ ખૂબ જ સરસ રીતે આગળ વધે છે અને ફિલ્મનો જે ક્લાઇમેક્સ છે એ પણ ખૂબ સરસ છે. એક્શન સીન જે છે એ બહુ ગજબના છે. બીજી તમને હું વાત કરું, ફિલ્મનું જે કલર ગ્રેડિંગ છે સુપર્બ છે. ફિલ્મ મોસ્ટ ઓફ અંધારામાં છે, મોસ્ટ ઓફ 70-75-80% જેટલી ફિલ્મ અંધારામાં છે, પણ જે કલર ગ્રેડિંગ યુઝ થયો છે જબરજસ્ત છે. બીજી તમને વાત કરું એક્ટિંગની તો આયુષ્માન ખુરાના આઉટસ્ટેન્ડિંગ. આયુષ્માન ખુરાનાનું કામ જબરજસ્ત છે. ટ્રેલર જોતા મને એવું લાગ્યું હતું કે રશ્મિકા મંદના છે એ ખરાબ કાસ્ટિંગ હશે ફિલ્મનું, પણ ફિલ્મ જોતા એવું થયું કે ના, રશ્મિકા પણ એક પરફેક્ટ કાસ્ટિંગ છે. રશ્મિકાનું કામ પણ ખૂબ સરસ છે. હવે મેઇન કેરેક્ટર હું કહીશ આને, કારણ કે જ્યારે સ્ક્રીન પર આવે છે ને, જ્યારે 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે કે 25 સેકન્ડ માટે કે 15 મિનિટ માટે નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે સ્ક્રીન પર આવે છે ને ત્યારે તમને મજા આવે છે. એની જે ડાયલોગ ડિલિવરી છે, એની જે કળા છે, બહુ સરસ છે, બહુ મજા કરાવે એવી છે. પ્લસ એનું જે ઇંગ્લિશ છે બહુ મજા. જ્યારે પહેલીવાર આયુષ્માન ખુરાના અને નવાઝુદ્દીન સિદ્દીકી ગુફામાં મળે છે ને ત્યારે જે સીન ક્રિએટ થાય છે ગજબનો છે. પ્લસ ક્લાઇમેક્સમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને આયુષ્માન ખુરાના મળે છે ત્યારે જે એક્શન સર્જાય છે એ પણ જબરજસ્ત છે. ત્યારે તમને વીએફએક્સ એના જે જબરજસ્ત દર્શન થાય છે એ પણ જબરજસ્ત છે. એટલે એક્ટિંગ, ડાયલોગ જબરજસ્ત છે. કોમેડી પંચ વન લાઇનરની વાત કરીએ તો એ પણ ખૂબ સરસ છે. જ્યારે સ્પેશિયલી નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે વન લાઇનર બોલે છે ત્યારે વધારે મજા આવે છે. પ્લસ આયુષ્માન, પરેશ રાવલ આ બધા પાસે પણ જ્યારે વન લાઇનર આવે છે ત્યારે પણ
મજા આવે છે. કેમિયોની વાત કરીએ તો હું નામ નહીં લઉં, પણ એક કેમિયો છે જે સરસ છે. અને એક કેમિયો જ્યારે આવે છે ત્યારે જે VFX જે એનો ઉપયોગ થયો છે, જે એક્શન આવે છે, મજા કરાવી દેશે. તમે છે ને એ કેમિયો વખતે તાળીઓ, સીટીઓ બધું જ વગાડવા માટે મજબૂર થઈ જશો. અને એ કેમિયોને જ્યારે બીજા ભાગમાં તમે ઇમેજિન કરશો ને, તમને એમ થઈ જશે કે ભાઈ વાહ, ગજબનું થવાનું છે આ ભાઈના કેમિયોના બીજા ભાગમાં. એટલે ઓવરઓલ જો વાત કરું આ યુનિવર્સની, આ ફિલ્મની, તો એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે. ફિલ્મ ઓવરઓલ છે ને ધીમી લાગે છે અને ખૂબ ધીમી ગતિએ આગળ વધે છે. અને વધારાનો થોડો ડ્રામા પ્લસ આ જે આઇટમ સોંગ છે એ, અને પ્લસ એક નાનું એવું લવ સ્ટોરી જેવું સોંગ છે આ બંને જણાનું, આયુષ્માન અને રશ્મિકાનું. એટલે ગીતો બધા કદાચ કાઢી નાખ્યા હોત ને તો પણ સારું હતું. જ્યારે જ્યારે ગીતો આવે ત્યારે એમ થાય છે કે યાર આ ફિલ્મને આપણે થોડી ભગાવીએ. તો સરસ એક્સપિરિયન્સ છે. હોરર કોમેડી યુનિવર્સના ફેન છો તો આ ફિલ્મ તમારે જોવી જ પડશે. કારણ કે આગળની જે ફિલ્મ આવશે એ પણ ખૂબ સરસ આવશે. અને આમાં જે કેમિયો છે એ કેમિયો પણ મિનિંગફુલ છે. એટલે જો આ ફિલ્મ સ્કીપ કરશો ને તો પછી કોમેડી યુનિવર્સમાં એક ભાગ એવો મિસ થઈ જશે કે આખી યુનિવર્સની જે સ્ટોરી છે ને એમાંથી એક કટકો ભાગ થઈ જાય. એટલે આપણને પછી આના પછી ફિલ્મ જોઈએ તો ખબર ના પડે ને કે થામામાં આનું શું થયું હતું, થામાની સ્ટોરી શું હતી, હવે થામા અને આ ભાઈ છે કેમ સામસામે આવ્યા છે. એટલે ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે. 2 કિસિંગ સીન છે. જો કિસિંગ સીનથી વાંધો ના હોય તમને તો ફેમિલી સાથે જોવાય. કિસિંગ સીનથી પ્રોબ્લેમ હોય તો પછી ફેમિલી સાથે ના જોવાય. બાકી કોઈ ગાળો ગલોચ કે એવું કંઈ નથી, કંઈ ખરાબ સીન નથી, કંઈ નથી. ખાલી ફક્ત ને ફક્ત 2 કિસિંગ સીન છે. આ ફિલ્મ છે એને હું 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.